ઊંઘે મેર આવશે નહીં. તબેલો તો લે આમ તો લઈ લીધો બરોબર, પણ આ તબેલા શેર ને બે બધું તૂટી ગયું હ. વાત કરાવી પછી બેસો બેસો કો ખાઈ વધારીએ એવો. લાય લાય તબેલામાં શેર બેર બધું જોવા દે મને બરોબર, અને પછી આ શેર બનાવડાવું પછી બેસો બેસો લાવું મને. હા શેર તબેલો તો રાખવાનું તો રાખી લીધો હ. આ પત્રો બત્રો ચેવો હ તું જોઈ લઈએ, નકર બદલાઈ દઈએ, દિવાળી આવે નજીક. હા હા પત્રો તૂટી ગયો, બદલાવો પડશે. બધું તૂટી ગયું. તબેલો રાખવાનું તો રાખી લીધો પણ પત્રો બધો ખેવાઈ ગયો હ, ફરી ગયો હ. લાય 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 કોઈ કારીગરને હારા બોલાવા દે અને પત્રો બત્રો હારો નવો લખવા દે, પછી બેહો બેહો લાવવા દે મને. રાખવામાં પત્રો નુકસાન બહુ આવ્યું અને અવારો બવારો બહુ તૂટી ગયેલું રાખાયું હો. સવારે હોજ કરાવવું પડશે ને ઓયડી તૂટી ગયેલી પડી છે, ઓયડી હોજ કરાવવી પડશે, એ કોઈ હોજ કરાવવું પડશે ને મશીને બેહોનું ચારનું હોજ કરાવવું પડશે. હા હા ને બેહો લાવી તો પછી ચારે છે ને નાખવાની પછી જબરી કરી દિવાળીને એવું આવો વરસાદ બરસાદ થતું નહીં. છોકરા લુગડા ટેટા ને એવું બધું લાવવું પડશે. ઘરમાં કરી કોઈ કોણ ધંધો નહીં. ગગાજી આગળ જવા દે, ગગાજીને કહેવું પડશે પૈસાનું. ગગાજી દેખાય જ ખરા. લે ગગાજી શું કરો હો? શું કરીએ નવરા બેઠા. કેવો કોમ ધંધો કેવો ચાલે? કોણ ધંધો તો હાલ કશું ચાલતો નહીં. તમે એક્ટિવા પર બેસી રહ્યા, બાજુ ટ્રેક્ટર નહીં હેકણું બેકણું જબરું હિયા કર્યું તમે. આ આપણું નહીં, આ બીજાનું. શું આમ પૈસા પૈસા છે થાય એવું નહીં? આ દિવાળી આવો હતે. હવે તમને શું કહેવું, દિવાળી આવે પણ પૈસા તો મારા જોડે નહીં. એ વિચારું કોઈ કોમ કરશું તાર. કોમ ધંધો જો આમ બીજું કોમ કઈ ધંધો તો કશું નહીં તાર. તો વિચારો ને મેં તબ્બર વિચાર્યું. કેવું વિચાર્યું? વિચાર્યું એટલે ગોમમાં ન્યા કરીએ ચેક હાથ મોટો મારીએ. હા એવું જ કરી હેડો, ચોરી ચોક કરીએ હારી. સરપંચના ઘેર જવું, સરપંચને તેજી હારી. હાથે સરપંચના ઘરે જ જઈએ, સરપંચના ઘરે જ જઈએ બાજુ બીજાનું હોય લઈ જઈએ. તો સરપંચના ઘેર પણ એક બે વસ્તુ ઉઠાવવાની, એક નહીં ઉઠાવવાની, બે ત્રણ લઈ જ લેવાનું વસ્તુ જે પડી હોય. તો આપણો ઉત્તરાયણ મંદિર ચાલો પૈસા. મારે તો ખાટલો ઊંઘી લાવો મને. ચાલો સરપંચના ઘેર જ જવું ચાલો. લોકના માર્યું સારું. આ લોક પત્રના શેર તૂટી ગયા. લાય લાય મને પેલા કારીગરને ભેગો થવા જવા દે તો પત્રો દિવાળી પહેલા નાખી દે. કારીગરે સારું નવરા સારું દિવાળી પહેલા તો લોચા વાંચવાના. હા તો કારીગરે મને કાઢા દરવાજો હરખો કરાવી દેવો પડશે. દરવાજો હરખો જતો નથી. હા દરવાજો નવો બનાવવા દેવો પડશે. ના ના કારીગર આગળ જવા દે કોઈ ખારા લોટી ના જી. તો ગોમના બધા ટેકા કરીને પણ કોઈ મશીન બસીને ના મળે, કોઈને કોઈનું અનાજ નથી પડ્યું. હા સરપંચના ઘરે જઈએ તા કારણ કે વિડીયો લાગત દેખાય જે મળે બધું વાડિયા ભેડિયા કરી લે. બધીમાં ફેદી લઈએ. ખુલ્લું જ છે સરપંચને તો ને પંખા બંખા ચાલુ. તમે હું ફટાફટ જોઈ લઉં. સાહેબ પંખો કાઢી દે. ના કાકાજી બાન્યા જલ્દી કોઈ કાયદા હોય તો કોઈ નહીં. મને નહીં કશું થાય. હા નહીં વાકું. કાકાજી આમ હેરો કોઈ કાઢી જા. આટલો પડ્યો. બીજું કોઈ જોવો જલ્દી. તું મશીને લઈ લો. નહીં લેવું. લઈ લો લાખો કપા. કોઈ નહીં લેવું. જલ્દી જલ્દી બાઇક નો બેહા. જલ્દી બેસો જલ્દી. બેસે ને કોઈ કાયદા હા. આ દીવાની આવી હ છોકરા નુકના ને એવું ના બાનું હ દબની કરી હ આ દાનીના પૈસા મને નાખે હા કોઈ આનું નામ લેતું નહીં. આ કહેવા ના હોય એમને સમજે ના પણ કે આ બીજા ધનુ ન હોય જેવી આપણે ધનુ ન હોય એવી બીજા ધનુ ન એવી સમજણ નહીં પણ કોઈ નહીં સમજણ પણ આ ગામના મોતો દેવા હને મથુજી તોને જવા દે પેના મથુજી તોને 8,000 લેવાના. હા મથુજી તોને જવા દે. આવે આવે મને જાય ને પાય એ તમે તો અંદરતા ને આઠે તો પાય ને ખોનમાં કાંઠા બની જાય. મથુજી ધોને જવા દે મને તો
એમના તબે ને જવા દે, તબે ને તથે ને બીજે તોય નહીં હોય. દિવાળી આવો હટાણું કરો તો પછી આવો હટાણું કર્યા વગર તો ચાલશે નહીં મને બરાબર લાઈ જવા દે હેડો ને મથુજી, એ મથુજી, એ મથુજી, ક્યાં બોલો રવાજી અને આ નહીં હમણાં તું કોણ? અરે હમણાં પેલું જોતો તો એટલે ને પેલા 18 રૂપિયા લેવાના દાણીના એટલે મેં કીધું નહીં હમણાં તું આય કહું. બે દાડા ખમી જાઓ ને યાર ના હા મથુજી, 2 દાણા નહીં કમાવા, દીવાની બધો કાંતો 2 દાણા ખમાય તોય મેં ના આવતો. બે દાડા ખમી જાય સારું થતા મારા ને હટાણું કરવા જેવું હોય તમારી કઈ વાત સાચી મથુજી, પણ આ ઠોકરા તેતા ને એવું બધું નહીં ના બારું, નુકડા ના આપે છે, તેતા ના આપે છે. અમારા જન કે ના ના પણ જ્યાં ઠોકરા ના નિંદા ના બાપા ને બધું મારે ત્યાં એ જ પ્રોબ્લેમ હા આ ટેટા ને એવું જ લેવા જવું છોકરા વાળી બરાબર તમાર તો બધું આટલી બધી દાહો દનાની હે, તમારું ચિંતા હા બધો નહીં ચાલે બે દાડા નહીં ખમાય એવું જ નહીં ને મથુજી ના કે બધું આટલું બધું દબન ના કરું. એવું હજુ હોય? કોને દામીના પૈસા જ નહીં આપે, રૂપિયા 5,000 લેવાના બધો, એવું હોય ને પણ કોઈ પૈસા જ નહીં આપતું નતો. લેતા જતા બીજું તો શું કહો આ મને દિવાળી પૂરો થાય તો હારું ને, થોડું ઘટનું બટનું લેતા આવીએ ને, બધાને જોડે જવું ઘણાવા, એમ કેટલા જણા જોડે લેવાના હા અને 5,000 રૂપિયા લેવાના. બધો કહું તો ખરો પણ દાણી કરા પણ પૈસા આવતા નહીં. હો ને હા કશો વાંધો નહીં. હું જઉં તાન કોની જાવ હતણ લેવા? કરી જઉં તાન હા તો મારા માટે 2 લીટર તેલ લેતા આવજો ને. લેતા હવે તાન હા હા, બીજું તો શું કહું તાન એ તો દાણી પછી બનાવી દઉં. એવું હોય ને હા, દાણી બનાવી દઉં. બનાવી દેજો પછી હા દિવાળી આવે ને એટલે પુણ્ય હા જેવું- કશો વાંધો નહીં તમને બસ લેતા એ હા પુણ્ય ને એવું તનવા થાય ને. એ હા 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 એ તો હું આય દાણી એટલે બનાવી દેજો. હા ભાઈ હાનું હાનું. ને આ કોમ તો થઈ ગયો, 18 રૂપિયા આવી ગયા અને 2 લીટર તેલ મંગાવી દીધું. હા હવે દિવાળીની ચિંતા બહુ નહીં નહીં બરાબર. મથુજી તો બધાને હાના મોના, હું તો એમ સમજતો હતો કે એરા એવું નહીં આપે પૈસા, પણ આપી દીધા જમણા મોના. હા ભાઈ આવાના દાંડીએ પેલા જવા નાખવું પડશે ને, મને જવા દે ખાન બાજુ મીઠાઈ એવું લાવવું પડશે કામ. એ કાકા બોલો ભત્રીજા. આ ઘર વાખ્યું તું કે નતું વાખ્યું? લે હવારે ભૂલી ગયો, ડાયરેક્ટ ખેતરમાં ધોળા ધમ જતો રહેતો. એવું ઓ પાવર આવી તો મોરનો ઈ નહીં સર. તો આયા વાખવાનું ભૂલી ગયા છે. રોજ જાય ને એમની ધોળી જાય કે પાવર આવી ગયો તો એટલે મોરમાં. એવું ઓ પાણી ચાલુ નતું એંડોમાં. તો આ સગડી ચાલુ નથી કરી હવારે? અરે હવારે ભત્રીજા ચાતો મેલ્યો હતા ને બીરા ઉઠાડી તો ગેસ નો બાટલો છો ગયો તાણા? તો એ ખબર નહીં હવે હું કરશું. તો લેહાડો જઈએ ઓમ સરપંચ જોડે. આ સરપંચ બાજુ જે ખોરવા જઈએ આમ. અલે હાલો ચાલો. ઘરનું બાયનું ખુલ્લું હ બાઈક દેખાતું નહીં બાઈક પેલા કાકો ભત્રીજો લઈ તો નહીં ગયા ને લઈ જાય ઘર બાદ જાવ ને જવા દે થોડું લે તમે કાકો ભત્રીજો મારું બાઈક નહીં લઈ ગયા ને ના ના અમારે ના, ના. ગેસ નો બાટલો ચોરી થઈ ગયો. શું વાત કરો ઓવા એટલે મારું બાઈક નહીં દેખાતું ઘરે તા એવું આ? ઓવા તો લેહાડો આમ ચોક જઈએ. ગેસ નો બાટલો નહીં ઘરમાં એમ તમારે નહીં લેવા તો આમ તો ગોતીએ તા જો ખેરો આવી ગયું પણ રવાજી નો બાટલો ભૂલી ગયો તેલનો રવાજી બોલે તો સારું હ એ મથુરજી રે લે બોલે નકાજી લે આ સરપંચ હરિયમ ચલે હા લે જબર થયું હો મારતો હું થયું લે મારું બાઈક જીનો અમનો ગેસનો બાટલો જીઓ કરમહી એવું હોય ગોમમાં ચોર પડે તમને ખબર જ નહીં અરે હું તો કરી જઈને આવું મને કોઈ ખબર જ નહીં જાણ ના હોય તો ત્યાં ગોમમાં ચોર પડવા માટે આવો તો એવું હોય તમે સરપંચ તમે ઘરમાં ચોર પડે અમારું બાઈક જીવો ના ભેરો બાટલો જીઓ એવું ગેસ હોય નો બાટલો લઈ ગયા બોલો. એવું કરજો હવે જાણ લેહરો ચોકી મેલો તા તો ચોકી નું તો કરવું જ પડશે ને હવે. સરપંચ થઈને ચોકી મેળા આપણે થોડા મેળા તાણ આગેવાન કોણ સરપંચ એટલે બધું સરપંચ મેં નહીં બરાબર સરપંચ જોવાનું હોય ને હા એમને જોવું પડે અલે અમારો બાટલો જો એમનું બાઈક જીતો હોય એમને ફોન નહીં. મેકીને આવો ફટાફટ હો હા આવ હેડો. એ હા યાર રવાજી મળે તો હું જો વાલે બાટલો ભૂલી ગયો તેલ લો મથુજી લે બોલો રવાજી એટલે તો દિયા લે તમને કઈ તો જો તો કોઈ કરી જેવું હટાણ એટલે લેવા હું ને મુયા ઠોકરા નું ઘાને આ દઉં હ એવું એમ ને હું બધું હું કરતી તાં તો જાઓ તાર બીજું તો હું કહું અને તેલનું બાતનું ના ને આ બાટલો ભૂલી ગયો હું અને આ બધો કચો હતો ને હેડો આજે પણ તમે જો ને હા જો ના પૈસા લેતા જો ના બીજું તું શું તો કહું હારું ના હોતા નાવ લેતા નાવ ભૂલી ગયો હું. એ તો પછી દાડી વળાઈ જાય હું હાન હાન હો હાન એ લ્યો હા જવું તાણ હાન હાન હો
અને કોઈ કોમ હોય તો કહેજો પાહા એ હારે તો કેવરાય આપણે દિવાળી પછી ગોતાવજો એ હોય ભાઈ દિવાળીની વાર હે ના 2 દાડા તહેવારની હવે રજા કરી દઈએ ને અલ્યા રજા કરી લો પણ બધી બાજરી હે, લઈ લેવાની હલરમાં આ તો હોદનું ગોતો આલો તપી જાય તો હોદનું ગોતો હોજે ગોઠવું હો હાર હોદે હું આવી જતો હા ફોન કરું એ હાર હાર હા હોદે દઈ નોમની બાદની કઢાઈ દે પડશે બચારા મથુજી તો હાના મોના કયો કોત નહીં તે ના નહીં ભૂની ગયા તોય પૈસા આપી દીધા કયો આ મોનાનું કોમ પેનો કાનું પણ ભાઈ મથુજીના કોમમાં તો જવું જ પડશે નહીં તાના અને આ ધનપાન રવાજી જેવું હે જય માતાજી કેવું રવાજી માતાજી હારું, હારું, હારું. ઓપચો ઉપડ્યા આ કની તો હું તમે આ નાકન માકન ને તો જતા હતા એટલે તમને ખબર જ નહીં ના હું ગામમાં ચોર પડ્યા હે હે ગામમાં ચોર પડ્યા હે તો કન તોડ પણ્યા એટલે મારું બાઈક જીવ હમણાં બાટલો જ્યો હું વાત કરો ફૂદો ધનપાન અમારે તો ચા મેલી પીધો ને ગેસ નો બાટલો કાઢી ગયા ચોર જે તો બાત તો લઈ દે તાળા અને ધનપાન હા આ તમારું ઘર સુરક્ષિત નહીં બરાબર હા તો અમારા દેવાન તો પૈસા શું કરવાનું તમે કયો તો કહું ગામમાં કોક ચોકી મેકવાનું કરીએ હવે તો બસ ચોકી અમાર તો મૂકવાની હે બધું ચોકી તમારે મૂકવાની હે કો તમે ગોમના ધનપાનો તમે આગેવાનો લેરો મારા અંગત હેજો પેલા ઘરમાં જોઈએ કોઈ રવાજી જોઈએ જો તમને કહું હવે ચોર મને ખરા નહીં મળે ચોર નહીં ના મળે ને? ગોતીએ તો ઈ જો ચોર ગમે એટલો ઊંચિયાણો હોય બરાબર બરાબર ઊંધેનું ગમે એટલું ધર્મ પેહા પા પૂછીને તો એની બહાર રહી જાય રહી જાય હો કોક નિધાન તો લેરો એને મારા અંગત મૂકી હેડો દેજે. તમે ઘરમાં ફેંદી આદો હા, હેડો. આ તો બધો નાતાના વાત કરનો હોતે ને આ વાત આતી હે તો પણ તમામ બાઈ કઈ દેખાતું નહીં દેખાતું ના આ કાંઈ કનક કર્યું હોય. આ તમારા ઘરમાં એક વાર કોને થયો મિત્રો ના, બીજું કોઈ નથી ખાલી બાઈક જ જીવો મારો બાઈક જ થયો ને બાઈક જ જીવો લે આજે તમે આકરો કોક તો નિધાન મેની ને ત્યાં થઈ રે તમને બતાવજો લે, આ હા. બાજુ જો એ કોઈ મેરે તો બરોબર આ મારો ભત્રીજો 9 વાગે ઉઠા બરોબર બરાબર. મને ચા બનાવી અને હું પોણા થતું બોરનું એટલામાં હા. આ બોર કામ કરવા દીધું હું આ સગડી ચાલુ હોય હા, ચા સગડી મેલી પીધો ઈ યાર એવું હે એમ? 9 વાગે મારો ભત્રીજો ઉઠે એટલે પછી મારે મોડું ચા હવે જો કોઈ વસ્તુ આખી પાછી કને વગર મેં એ ઘરમાં ફેંદો કોક નું કોક મળતે એને કોક નું કોક ભૂલી ગયા છે એવું એમ ને રવાજી હા આખું માથું ના કરજો ઈ કને જો પેલી કાટેની કોની હે કાટેની કોની હે કાતે બી તો અમારી જ છે તમારે હે ને? આ ફોન મળ્યો મને હા ફોન મળ્યો ફોન તારો ભાઈ ના ફોન મારો નહીં ના ફોન અમારો નહીં રવાજી ફોન મળ્યો મને જુઓ ને આ તો તીનાજી નો ફોન આ બધો તો ટીનાજી માં હું લેવા આવો અમારા ઘરે હે અમારા ઘરે હું લેવા આવો અમને ઘરે ટીનાજી લેવા આવો તો તમે તીનાજી નો ફોન તો ની કરી નહીં ના ને ના, કાકા અમે તો મજૂરી જેવી કરીએ અમારે તો ગેસ નો બાટલો જ્યો અમારે ઈંડાન બિંડા જેવી મજૂરી કરીએ જોઈએ તમે સરપંચ હા તો ભાઈ આ તીનાજી તો તોડ નહીં હોય ને તાણા મને એવું જ લાગે મારું બાઈક યાદ લઈ ગયા છે તો પછી અમારા વાત ની ખબર પડે કા આમ અને કાન આ બે દાને તીનાજી દેખાતા તમને અહીં ગામમાં નહીં દેખાતા એમ ને હા કાનીન નું બંધ હતી તીનાજી નું બંધ હે ને એક કામ કરો હા હે તો બાર હેનો બાર નાણા બહાર આવ્યા આપણો બાર હેનો પેલા આનો અમને પકડનો તો પડશે કાકાજી બોલો ને ટીનાજી આપડે તો બાઈક નો બાટલો વેચી મને પૈસા હારાયા પણ પાક પર હેડો હરખું આ બેહો અહીં. હા અરે હારી જગ્યાએ બેહી મહેનત બેને હરખી કરી કોઈ ખબર ના પડે હે? હા કોઈ ના ખબર એ આ 1000 તમારા આ 1000 મારા આ 500 તમારા આ 700 મારા આ તમારા છૂટા લો આટલા તમારે ચાલશે ના મારા એટલે ટીનાજી હા મહેનત તો મેં કરી મને તો પૈસા ઓછા આલે તમે એટલે યાર તમારું કોમ એવું હતું એટલે ઓછા હાલે એવું ના હોય ને, કોમ તો આપણે બે હરખું કરી લે તીનાજી બોલો બોલો એ રામ રામ આવો એ કાકાજી હા રોમ રોમ એટલે ખરા તાપમાં તો ને પૈસા કેવું કાકાજી પૈસા અહીંયા પૈસા તો જમણા ના તોય ને મજૂરી સેવી કરીએ યાર ખેતર ની ખબર નહીં તમને રવાજી યાર તમને ભાડે તો પરસેવો તો નહીં નહીં ખેતર નો કામ કરતે અમે ઉધડું કોમ રાખીએ ઈ. ઉધનું કામ રાખો ઉધડું કોનું રાખો જબ્બર રાખીએ એવું તમને ખબર નહીં રવાજી એવું કોમમાં ગમે એનું હોય અમે હા તો કામ કામ ચાલુ હા
કઢી ચાલુ હો. હમણાં મોટા તો લાગતો નહીં કામ કરે. કાકાજી, પૈસા પેલા કીધા મૂકી દો ને કે દિવાળી આવે લઈ જા રાવાજી, આ તો પોતે તમે લાગે કામમાં કામ કરતા અમને. તમે કોમ તો કર ચાલુ તને કહો તો ખરા કઢી ચાલુ હો. છોટા ના ચાલુ હે હે અલે આ એ એમાંય નક્કી કરો અલે આ રવાજી. પાણી ચાલુ હા કે ધોતાના ચાલુ હા આ બે એ રવાજી, આ છોટા ના ચાલુ હે ધોતાના ચાલુ એમ કઢી ચાલુ હો. હા હા આ બે જૂઠા હા, એક છોટા એક કઢી. તમે સાચું કહો હા હાચું હાચું એમાં ક્યાં ખોટું કહેવાનું હે ટીનાજી તમારો ફોન તો હા ફોન તો મારો ઘેર પડ્યો હે હા ઘેર પડ્યો ક્યાં ઘરે પણ અમારા ઘેર છોકરા રમા હે છોકરા રમા એમ ઓહો સ્ટાર્ટિંગમાં મૂક્યો છે ને ફોન સ્ટાર્ટિંગ નતું એટલે મૂકીને છોકરા કો છોકરા તું મોબાઈલ લેજે હું ખેતરમાં કોમે જઈને આવું બરાબર તો આરો હતો એનો મોબાઈલ લોક ખોલો દો જો દો તો ઓ મારો જ છે ને ફોન રવાજી હા 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 બરાબર છોકરા મોટા થઈ ગયા હવે ટીનાજી આ બે છોકરા રમતા હતા ને ફોન લઈને હા એના છોકરા હવે મોટા થઈ ગયા બરાબર એટલે હા, તમે કોઈ નહીં આ પૈસા કોઈ નહીં કોની કોણ ચાલે હે? પેલો કે ધોતાના કોણ ચાલુ હે? બરાબર એટલે તમારું કોમ કઈ જગ્યાએ ચાલુ હે? તમે કોઈ દાડો જીવનમાં હની ભાગી તનકનું નહીં કર્યું અને પાછા કે કોમ ચાલુ હે? પકડો એના પકડો માનો પકડો એને પેલા વ્યવસ્થિત પકડો તારા પેલા હું થપાવી કર. આખા ગામમાં વાતો થઈ ગઈ હા આ ટ્રાન્સફરના ઘરે બાઈક તો નનું ઓમના ઘરે અરે બાઈક તો લઈ જા પણ અમનો ગેસનો બાટલો નહીં ગયા એટલે પણ અમે ચોરી નહીં કરી રવાજી અને આ મોબાઈલ તો ફોન લઈને આવ્યો ટીનાજી. આ ફોન તમારો એમના ઘરમાં જ નાખ્યો આ મોબાઈલ રવિજી તો અહીં લાયા તમે. તમારા ઘરમાં જ ના તો આયા બાટલો કોણ લઈ ગયો? બાટલો તીનાથી તમે બે જણા તોણી કરીને નહીં એટલે જાઓ પણ ચેનાજી ને આ તો છોકરો રમતો હતો ને તે લઈને આયા છે અમારું નામ પાડવા ચોરીનું ત્યાંનાજી ને કાકાજી ને ખબર નહીં અને અમે એમના ઘરમાં જઈને તપાસ કરીને આયા તીનાજી અને બહુ ખોટું ના બોલજો અને તું બહુ ધાતો ટાઈમ ના તા ને રવાજી, સમજ્યા તમે? આ થોડું કરી દો ભાઈ. થોકો થોકો પટકાનો. થોકો. પૈસા નહીં લો ભાડો પૈસા નહીં લો. પૈસા ના હોય. પ્રેમથી પૈસા આપી દો હવે ધંધા શીખ્યા હે? બાઈક- હે? પૈસા લાવ્યા ધંધા શીખ્યા હો? બાઈક ને એવું તો વેચ્યું આવો ધંધા તમે શીખ્યા હે? શું ભાઈ તમે એટલું બતાવો ભાઈ. પચાસ ઊંચો. વેચી મારી રવાજી પૈસા પેલા પૂછો ગેસ નો બાટલો ચો વેચ્યો આ સારા પૈસા લાયા છે તું જો. આ પૈસાના બંડલ દો. આ બંડલ દો, લેલા નીકળે દો. આ કેટલા બંડલ નીકળે હા? આ કરીએ તો ની મજૂરી ના કરે પૈસા આવે. અને ગેસ નો ભાઈ, બાટલો તીએ ચો વેચ્યો હા કડી વેચી મારે. કડી વેચી માર્યો અને જો આ તો કરી વેચી. કહેતો હતો કે આપો તમે, ધોકાના આપો. કોમ તાનું હે. આપો તમે એક આપો. હે? ધોકાના કોમ તાનું તાના? બોધો બેને બોધો. ભેગા બંધો. અમને એક કામ કરો બોધો બેને. અમને એક કામ કરો ગામ વચ્ચે બાંધો અલે રવાજી અમારી ભૂલ થઈ હતી આવું નહીં કરી અમને જવા દો ગામ વચ્ચે અમને બાંધો બરાબર વસ્તી આવતી જતી બધી વસ્તી જોશે ને રાજી. એટલે ખબર પડશે આમનો ગામ વચ્ચે વરઘોડો કાઢો. પૈસા તો લીધા. કથાના ઉપર મરકોનો અરે બોધો અમને કચરા ઉપર વરઘોડો કાઢો. અલે રવાજી, રાજી, અલે વાત તો સાંભળો અમારી. અમારી ઇજ્જત આબરૂ રહેવા દો હે? બીજી વાર નહીં કરી આવું અમારી ભૂલ થઈ ગઈ કંચો કોઈ ના રાય ભૂલ કંચો કોઈ દાને અમારી ભૂલ અલે વાહ, ઉભો પજે રાખો, લાગીએ. ઉભો અલે રાખો, ભાઈ ઉભો કાકાજી, રાખો. પજે લાગ. અમને- પજે લાગ તો આપણને જવા દે અમને પદે નહીં નાખવાનું ધનુર ભગવાન ને પદે નાખવાનું ભગવાન ને મોથે નાખીને રહ્યો હા તો અમને જવા દો બરાબર. અમારી ભૂલ નહીં અરે કરી કોણ ભૂલ ધંધો નહીં થાય ને કરો? હવે? નહીં થાય નહીં થાય અને ચોક કોમ ધંધો કરો 50 રૂપિયાની મજૂરી કરો આવે છે તું ની કને પૂરું ના થાય આપણું તીનાથી ચાલો તો આવી ભૂલ નહીં કરીએ ને હવે ભૂલ ના કરતા આવો પછી. હા નહીં કરીએ સરપંચ શું કીધું? હા નહીં કરીએ કોમ ધંધો કરો કોક ગામમાં હવે. હા કોણ ધંધો કરશું કોમ ધંધો કરો બીજી હા આવડે તોનીઓ ને એવું ના કરજો આ ઈમાનીમાં તો થપ્પાના ભૂલે તો આ કૂતાની જગ્યાએ ગાંઠો પહેરીને આવતા તમે રહ્યા. મારું હા બાઈક પણ લઈ નહીં કરીએ જજો. અમે હેલો અને રવાજી હા અમાર ગેસ ના બાટલા નું હું કહો તમારો ગેસ નો બાટલો આટલા પૈસા પૈસા ને દીધો બરાબર દેજો. હા. ગેસ નો બાટલો નાખી દેજો અને તીનાજી હા કહું નાનાજી સરપંચ હા, તમે બાઈક નવું નાખી દેજો હપ્તા તીનાજી ગગાજી પડશે સારું, સારું. બરાબર ને એ રવાજી અમારા આગળ તો નહીં જે આવી તે હાલ આ દીધું પંચનો ન્યાય હ બરાબર આ 5 જણાએ નક્કી કર્યું બરાબર બાઈક લાનાજી સરપંચ ના હોય 9 હપ્તા તમારે ભરવાના ગગાજી ચોખ્ખી હપ્તા વાત ભરવા પડશે તમારે. આ તો હપ્તા ભરવાનું કે હવે ચોકન હપ્તા ભરશું આપડે પૈસા તો હોય ને એના હપ્તા ભરવા. એ ગમે તે રવાજી. નહીં, તમારે હપ્તા ભરવા પડશે આ રવાજી
જે ભૂલ થઈ ગઈ જવા દે. તો ગામમાં બધો અમને ને બને હેલો લે હાલો લે લો. હાલો બોધો ના. હાલો. હાલો લઈ લ્યો લે લેબડે બોધી હાલો ચાલો લેબડે બોધવા ના અમને હો અલ્યા પણ અલ્યા ના બોચા અમે હપ્તા ભરના સુરાવાજી. બધો હેલો ભર દેવું. સરપંચ હા, દો હપ્તા ભરવાનું કે હે બરાબર બરાબર. તમારા મહિનાની તારીખ આવે એટલે એમને કહી દેવાનું હા. અને ત્યાં તારા મોન હપ્તા નહીં આવવાનો તોકી વાત કહી હા દો. પણ આખું કહેવાનું. બરાબર ને આખું કહેવાનું રવાજી. હા તો હવે ભૂલ કરતા નહીં નહીં કરીએ અમે કોઈ દાવો નહીં કરીએ. અને કઈ દેજો, હપ્તો ટાઈમસર ભરી દો કહો. હા હા સરપંચ છોડ દો હા, એ છોડ દો, છોડ દો. છોડ દો આ ભૂલો કરતા નહીં હવે બરાબર આવી રીતનું કોઈ કોઈના ઘરે ચોરી કરી લાઈન આપણા છોકરા જીવાડીએ એવી રીતનું પૂરું ના થાય ટીનાજી બરાબર બરાબર. હમ. તો અમારો આ વિડીયો ગમે તો અમારી ચેનલ બાબા રામદેવ 0319 તેને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને મિત્રો વધુમાં વધુ આ ચેનલને શેર કરો જય માતાજી મિત્રો.